વેલકમ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે અમે લઈને આવ્યા છીએ ટાઇલ વાઇબ્રેટર મશીન, ટાઇલ પેવિંગ મશીન। અમે સ્ટારકટ કંપનીનું લઈને આવ્યા છીએ। આ મશીનમાં તમને 22 વોલ્ટની હેવી બેટરી મળી જશે, લિથિયમની બેટરી આવશે અને એક ચાર્જર સાથે આવશે। ટાઇલ વાઇબ્રેટર મશીન આપના કામને ટાઇલ ફિટિંગમાં અને ગ્રેનાઇટ ફિટિંગમાં કામ સરળ બનાવી દે છે। એર બબલ રહેતી નથી અને ચાલવામાં એકદમ સ્મૂથ હોય છે। આજકાલ આ સારું કામ કરવા માટે મશીનનો સારામાં સારો ઉપયોગ અને વેચાણ થઈ રહ્યું છે। તો આજ તમે પણ અપનાવો અને આજે હું તમને આનો ડેમો પણ બતાવવાનો છું। તો અમારા આગલા વિડીયોમાં તમે ડેમોમાં જોઈ શકો છો। આ ટાઇલ વાઇબ્રેટર મશીન યુઝ કરતાં પહેલાં અને યુઝ કર્યા પછીનો વિડીયો છે। ટાઇલ વાઇબ્રેશનથી ટાઇલ્સનું ફિટિંગ કેવું થાય છે। સિમેન્ટને પાથરી દેવામાં આવી છે કેમિકલને, એની ઉપર કાચનો આ પથ્થર લગાવવામાં આવ્યો છે અને પથ્થર ઉપર જો આ એર બબલ રહી જાય છે। એર બબલ રહેવાથી ટાઇલ્સ બોદી રહી જાય છે। ફરીથી આ બીજો ડેમો છે। આની ઉપર ટાઇલ્સનો ટુકડો એટલે કે કાચનો ટુકડો મૂકીને ટાઇલ વાઇબ્રેટર મશીનથી યુઝ કરીને જો જરા પણ વાઇબ્રેટરથી બબલ્સ રહેતી નથી અને ટાઇલ્સનું ફિટિંગ કમ્પ્લીટ થાય છે। અમે પહોંચી ગયા એક વર્કિંગ સાઇટ પર જ્યાં ટાઇલ્સ ફિટિંગનું કામ ચાલતું હતું અને ત્યાં આ વાઇબ્રેટરનો ઉપયોગ થતો હતો। આ મશીનનો ઉપયોગ કરીને આ મિસ્ત્રી ટાઇલ્સને ફિટિંગ કરી રહ્યો હતો। ભાઈ, कैसा हो रहा है इससे काम? बढ़िया, ओके। અને આ એક બીજી સાઈડ પર અમે પહોંચી ગયા હતા। ત્યાં દાદરનું કામ ચાલી રહ્યું હતું। દાદર ઉપર ગ્રેનાઇટ ફિટ થઈ રહ્યો હતો। દાદરના કામમાં અને વાઇબ્રેશનથી પથ્થર ફિટ કરવામાં આવી રહ્યો હતો અને એકદમ ફિટિંગ સારું થઈ રહ્યું હતું। कैसा हो रहा है भाई? ठीक है ना? ओके। ટાઇલ વાઇબ્રેટર મશીન એકચ્યુઅલ કામ કેવી રીતના કરે છે? તો ટાઇલ વાઇબ્રેટર મશીનને ટાઇલ્સ પર એપ્લાય કરીને આવી રીતના ચાલુ કરવાથી વાઇબ્રેટ થાય છે અને વેક્યુમ પણ થાય છે અને ટાઇલ્સનું ફિટિંગ બરાબર થાય છે। આજે અપનાવો, આપના કામને સરળ બનાવો। અમારે ત્યાં હોલસેલ પ્રાઇસે મળી જશે બધી વસ્તુ। ટાઇલ વાઇબ્રેટર મશીન પણ આપને મળી જશે એકદમ સારા ભાવે અને વ્યવસ્થિત સારી બેટરી સાથે, સિંગલ બેટરીવાળું અને હેવી મશીન। તો આજે જ લઈ જાઓ અને કામ આપનું સરસ ને જોરદાર બનાવો। અમારો કોન્ટેક્ટ કરો। આભાર, થેન્ક યુ।